નમસ્કાર ખેડૂત મિત્રો. જિંદગીમાં જો તમને બે ચાર મિત્રો જો સારા મળી જાય મિત્રો તો જિંદગી હકીકત જીવવાની મજા આવે સાહેબ. આપણે આમાં વાત એવી છે કે આપણે કાલે સાંજે દાળનો સોદો થયો. કે સાંજે 6 વાગે વેપારી આવ્યો. જોઈને ચલો જશે આપણે માલ પાછો વીઆઈપી હતો બધો. દેખો આ માલ હતો બરોબર. એટલે આપણને કે ભાવ જોઈતા ભાવ મળી ગયા. એટલે આપણે સાંજ તો પડી ગઈ. હવે વેપારી આવ્યો કે મારે સવારમાં માલ કટિંગ જોઈએ. આપણે સાંજે માલ ભરવાનો છે, માલ લોડ કરવાનો છે. મેં તો ઓળે બધે જોઈ લીધું મજૂર, ક્યાં મને મજૂર મળ્યા નહીં. પછી રાતે 10 વાગે નગાભાઈને ફોન કર્યો. કીધું નગાભાઈ હલવાયા છે, વેપારી આવ્યો તો માલ લીધો પણ હવાનો કટિંગ કરવાનો છે, મજૂર કોઈ નથી. ચાલ કે તું ગુદડું ઉઠીને હોઈ જા, સવારમાં તારે 10 મજૂર હું હાજર કરી દઉં. મેં તો 10 તો નહીં જોતો, 4 જણા તમે આવજો તો મારે કાફી થઈ જાય. પટી જો મને કે સવારમાં તો 2-35 હોઈ જાય, સવારમાં જ આવી જાય. મારી ગાડી સવારમાં આવશે, ગાડીમાં આપણે ચડી જે બોલેરો પિકઅપ છે એમાં માલ ભરશે અને આપણે તોડશો અને આપણો તારો માલ હવાનો તોડી નાખશો. તો અત્યારે હવે કેટલા વાગ્યા છે મિત્રો ખબર છે? 4:48 છે. આપણો માલ અત્યારે ક્લિયર, એકે મજૂરિયા નથી, દોસ્ત છે, ભાઈબંધ છે. તો હકીકત હું પણ ખુશ છું કે માં ભગવતીની કૃપા છે કે આવા જિંદગીમાં બે ચાર મિત્રો હોય ને તો આપણને જેમ રાતે મેં 10 વાગે ફોન કર્યો કઈ સેટિંગ ના થયું એમ કીધું તું હોઈ જા. એટલે આ હકીકત રામાપી રણોજાવાળાની મહેર કહેવાય. જિંદગીમાં જો બે ચાર આવા મિત્રો જિંદગીમાં જો મળી જાય હકીકત તો હું કસમ કહું છું કે હકીકત જિંદગી જીવાની સાહેબ મજા આવે. નગા ભાઈ થેન્ક યુ યાર, તમારો જે પ્રેમ છે ને યાર દિલ હો જેને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે, જેને રોમા પીરની મેર થાય ને મોઘવારી ના